એટલે એટલે મસ્તક છે ખરું, આનાથી ઉપર કઈ નહીં એમ. અસંપ્રજ્ઞાત સમાધિ થઈ પણ બીજ રૂપે હજી સૂક્ષ્મમાં કંઈક રહ્યું અને એબ્સોલ્યુટ તો બધા પાછા ક્યાંથી આવ્યા? અને આ તો આવતું નથી, જતું નથી, અને બીજું થતું નથી, અને છે જ નહીં. બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडो दर्शन जैसा भास है. बस हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. आ क्या है? હવે વસિત પ્રકાશ અને અનંતપૂર્ણ નિરપેક્ષ, વોટ ઇઝ ધ ડિફરન્સ? અને શિવરસ્ય રિભુગીતા સાર અને અનંતપૂર્ણ નિરપેક્ષ. આ જાઓ मैदान में. વોટ ઇઝ ધ ડિફરન્સ? અનંતપૂર્ણ નિરપેક્ષનું કૈવલ્ય છે, પરફેક્શન ઓફ ઇન્ફિનિટી છે. એમાં બીજું કાંઈ જ સંભવતું નથી. ચાહે વશિષ્ઠ પ્રકાશ કહો કે રિભુગીતા સારનો પ્રકાશ કહો, એ આનાથી સેજ જુદું થઈને આ પ્રકાશ આવો છે એવું નિરૂપણ છે. બાકી પ્રકાશ એબ્સોલ્યુટ છે, એમાં બીજું કંઈ સંભવતું નથી. આ કોઈને સમજાતું હશે? લાઈટ થાય કરી કે ટ્યુબલાઇટ? ટ્યુબલાઇટ આખું ચૈતન્ય સ્વયં છે, પછી કોને ન સમજાય? એટલે કેવી લાઈટ? નો ટ્યુબલાઇટ, ફૂલ લાઈટ, એબ્સોલ્યુટ. ખરેખર માણસને આ લાઈટ થાય તો એને આ જે છે સોનામાં સુગંધ એનું વિકલ્પ રહે? એકદમ આમ ફૂલ લાઈટ છે આમ કે એ પોતામાં છે ને, પણ અમને નથી થતી, ઓછી વધતી થાય. ના ના ના, માનો કે ભાષ સાપેક્ષમ કહીએ તો એનો પ્રેક્ટિકલ લાભ શું થાય? પ્રકાશ પ્રેક્ટિકલ માનો કે હું આ છું ને આ જગત છે, તો આ પ્રકાશ જ છે અને બીજું કાંઈ નથી, એવું આમ એ જ રહ્યું હોય તો, અને આમાં ભાષ સાપેક્ષ શું આમ કેવું પ્રકાશ રહે? આ એબ્સોલ્યુટ તત્વ સ્વયં સંપૂર્ણ સહજ છે, પણ પ્રેક્ટિકલ લાભે એપિયરન્સમાં જ જાય. પણ છતાંય પ્રેક્ટિકલ લાભ દ્રશ્ય સાપેક્ષ કહીએ તો કોઈ પણ મનુષ્ય કે હું આ છું અને આ જગત છે અને એની સત્યતા માનીને આ તત્વબોધનો લાભ લેવા આવ્યો હોય, ગમે તે રીતે આવ્યો હોય, ગમે તે રીતે, પણ જેવું આ તત્વને સાંભળે પ્રકાશથી, એટલે આખું કેવળ ચૈતન્ય પ્રકાશ છે અને બીજું કાંઈ જ નથી, એમાં બીજું કાંઈ સંભવતું જ નથી. આ હું ને આ જગત ને એની સત્યતા ધરમૂળ મુદ્દલ છે જ નહીં. અને આ સ્વરૂપ છે, સ્વરૂપ પોતે પોતામાં અનંત સંપૂર્ણ છે અને એની પૂર્ણ શાંતિ પોતે સ્વરૂપ રૂપે પ્રકાશે અનંત સંપૂર્ણતામાં. આ એનો લાભ. ઉતાવળ હોય તો કેજો. આ જગત અનુભવ રૂપ છે, ચિદાકાશ રૂપ છે અને તેથી ચિદાકાશના સંકલ્પ રૂપ એવા આ જગતના સ્વરૂપની અંદર શું નથી સંભવતું? જગત અનુભવ રૂપ છે, વિલોપમાં લાવ્યા. અનુલોપમાં ચિદાકાશ અનુભવ રૂપ છે, અનુભવ જગત રૂપ છે, વિલોપમાં લાવ્યા. જગત અનુભવ રૂપ છે, અનુભવ ચિદાકાશ રૂપ છે, અને ચિદાકાશ જ ચિદાકાશ છે, તો અનુભવ અને જગત કહેવા પણ નથી. એટલે અનુભવ શબ્દ એમાં સાક્ષીપણું સંભવે, ચિદાકાશમાં સાક્ષીપણું ના સંભવે. એ તુર્યાથી ક્લિયર થાય? વળી વસ્તુતઃ જોતા શું સંભવે?
એવી રીતે આ એક ભ્રાંતિ જ છે અને પ્રકાશમય ચિદાકાશ જ તેવા આકારે ભાસે છે. વળી વસ્તુતઃ જોતા શું સંભવે? એવી રીતે આ એક ભ્રાંતિ જ છે અને પ્રકાશમય ચિદાકાશ જ એવા આકારે ભાસે છે. અહીં કાંઈ સત નથી, અસત નથી, તેમ થોડી સત્યતા વાળું પણ કાંઈ નથી. પ્રબુદ્ધ એવા તત્વદર્શી પુરુષને જે વસ્તુ જે પ્રમાણે અનુભવમાં આવે છે તે પ્રમાણે ભલે સુખતી હો, તત્વજ્ઞને તેથી શા હાનિ લાભ છે? પ્રબુદ્ધ એવા તત્વદર્શી પુરુષને જે વસ્તુ જે પ્રમાણે અનુભવમાં આવે છે તે પ્રમાણે ભલે સુખતી હો, તત્વજ્ઞને તેથી શા લાભ હાનિ છે? તે પોતે જ એ સર્વરૂપ છે અને બધું નિશેષપણે તેના અવયવ રૂપે જ છે. જો અહીં ધર્મ કર્યો હોય, તે પોતે જ બધું જ છે. એટલે કોણ છે? પરમ ચિદાકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને એની ફળશ્રુતિ, એનું રસો વૈસહ, અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ. અને પોતે स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप. અને यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं. આ પંચામૃત કેવું બધું આવી ગયું. આ છે તત્વજ્ઞ, સમ્યક પ્રબુદ્ધ કહો છો, તત્વતા જીવનું એ દ્રશ્ય સાપેક્ષ છો. એપિયરન્સથી એને એના દ્રશ્યભાસથી એને કહો છો તત્વતા જીવન મુક્ત. પણ એ બધું જ છે અને બધું એનો અવયવ છે. એટલે એ સવારે ક્લિયર કરેલું કે તમે માસાકર જુઓ તો માસાકર છે, ને મોજા જુઓ તો માસાકર છે, અપરિચ્છિન્ન જુઓ તો અપરિચ્છિન્ન છે, ને પરિચ્છિન્ન જુઓ તો અપરિચ્છિન્ન છે. એ આવી ગયું, એ આવ્યા બધું જ છે ને નિશેષપણે બધું એના અવયવરૂપ છે. હા, એ ક્લિયર આવે. અને આ પંચામૃત પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. તો તત્વવિદ્તા જીવન બધું જ છે. એટલે આ બધું જ છે અને આ બધું તેના અવયવ રૂપ છે. એટલે અનંત મહાસાગર બધું જ છે. તો એ પોતા રૂપે બધું જ છે. અને મોજા એના અવયવ રૂપ નિશેષપણે એટલે હા, પોતે જ છે. એટલે બીજું નથી, મોજા બીજા નથી, અનંત મહાસાગર પોતે જ છે. એટલે ધારો કે જે કંઈ બધું ભાસતું હોય તો એ પોતે જ છે. એટલે પ્રકાશ અને ભાસ એવું દ્વૈત નથી, પ્રકાશ જ છે. કેમ કે પ્રકાશ ભાસે છે, પ્રકાશ છે અને ભાસ નથી, એમ નહીં, પ્રકાશ જ છે. પ્રબુદ્ધ એવા તત્વદર્શી પુરુષને જે વસ્તુ જે પ્રમાણે અનુભવમાં આવે છે તે પ્રમાણે ભલે સુખતી હો, તત્વજ્ઞને તેથી શા લાભ હાનિ છે? તે પોતે જ એ સર્વરૂપ છે અને બધું નિશેષપણે તેના અવયવ રૂપ જ છે. જો અહીં ધર્મ કર્યો હોય તો સ્વર્ગમાં દેવતાઓને ઉપભોગ કરવા યોગ્ય એવા અમૃત રસના ઝરણા, ધરાવો અને ફળ પુષ્પ આદિ વડે પરિપૂર્ણ એવા પર્વતો મળે છે. આમ શાસ્ત્ર દ્વારા જાણી લઈ અને પછી તેને અનુભવી પોતાના ધાર્મિકપણાથી મને તે મળશે જ એમ દ્રઢ સંકલ્પ કર્યો હોય તો પરલોકમાં ગયા પછી તેવા રમ્ય પર્વતોની પ્રાપ્તિ શા માટે ન થાય? જો કદાચિત ઉપરની વાત મિથ્યાપણાથી બહાર બંધ બેસતી નથી એમ તમને ભાસતું હોય તો અહીં જે કર્મ કરવામાં આવે છે તે પરલોકમાં ભોગવાય છે એ વાત માનવામાં પણ તેવો જ મૂંઝવાડો છે. કેમ કે સંકલ્પનગરમાં સર્વનું અવાસ્તવપણું અનુભવમાં આવે છે. જો કદાચિત કાંઈ પણ વસ્તુ સુસ્થિર સત્ય હોય તો હજી તેમાં અમુક વાસ્તવિક સંયુક્તિક છે અને અમુક સંયુક્તિક નથી એવો વિચાર નિર્બાધપણે કરવો ઘટે. પરંતુ આ તો ચિદ્રૂપપણાથી પોતાનો આત્મા જ સર્વ દ્રશ્યના આકારે થઈ રહ્યો છે, ત્યાં બીજું શું વિચારવાનું છે?
આજે ન્યાય મેં તમને કહ્યો છે તે સ્વપ્ન સંકલ્પ આદિમાં સિદ્ધ એવી કલ્પનાની અંદર થતા અનુભવને અનુસરી રહ્યો છે, પરંતુ જગતના સંબંધમાં પણ તે જ ન્યાયની યોજના કરવાની છે. કેમ કે જગત પણ હિરણ્યગર્ભના આકારે થઈ રહેલા ચિદાકાશનો એક સંકલ્પ જ છે. જેમ તમારા સંકલ્પ નગરની અંદર સર્વ વસ્તુઓનો અસંભવ નથી, તેમ હિરણ્યગર્ભના સંકલ્પ નગરની અંદર પણ સર્વ વસ્તુઓનો અસંભવ નથી જ. એ હિરણ્યગર્ભના સંકલ્પમાં જે વસ્તુ જેવા પ્રકારની કલ્પાઈ છે તે હિરણ્યગર્ભનો તેવો જ સંકલ્પ રહેતા સુધી તેવા જ સ્વભાવની અને તેવા જ આકારની રહે છે. આથી જ પ્રલય પર્યંત એક વસ્તુ એક જ નિયમિત આકારવાળી જોવામાં આવે છે અને તેમાં કાંઈ શેરભેળ કે ગોટાળો થતો નથી. ચિદાકાશરૂપ હિરણ્યગર્ભનો બીજું બ્રહ્માંડ રચવાનો પ્રયત્ન થયા વિના પ્રથમની યોજના અન્યથા થતી નથી. હિરણ્યગર્ભના સંકલ્પની અંદર આ જગતનું જેવું ભાન થયું છે તેવું જ ઠેઠ પ્રલય પર્યંત રહેશે. પાછો પ્રલય થયા પછી બીજો સંકલ્પ થતા તે બીજા બ્રહ્માંડના આકાર અનુભવમાં આવશે. જેમ પ્રત્યેક જીવની અંદર પ્રત્યેક સ્વપ્નમાં સ્વપ્નનગર ખડું થઈ જાય છે, તેમ કલ્પે કલ્પે હિરણ્યગર્ભના સંકલ્પરૂપ એવું આ જગત પણ પોતાની મેળે જ ખડું થઈ જાય છે. હે પ્રિય રાજા, સંકલ્પનગરના જેવા સ્વરૂપવાળા જગતની અંદર ન સંભવે એવું કાંઈ પણ નથી, પણ સર્વ સંભવે છે. તે કલ્પના કરનાર અનાદિ પરબ્રહ્મરૂપ આ ચિદાત્માથી ભિન્ન નથી, તેથી સર્વ બ્રહ્મરૂપ જ છે એમ તમે સમજો. હે પ્રિય રાજા, સંકલ્પનગરના જેવા સ્વરૂપવાળા જગતની અંદર ન સંભવે એવું કાંઈ પણ નથી, પણ સર્વ સંભવે છે. તે કલ્પના કરનાર અનાદિ પરબ્રહ્મરૂપ આ ચિદાત્માથી ભિન્ન નથી, તેથી સર્વ બ્રહ્મરૂપ જ છે એમ તમે સમજો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સર્વ અસ્તિત્વ દર્શન નામનો સર્ગ 209મો સમાપ્ત. સંપૂર્ણ. પ્રસાદ આપી દેવા. પરબ્રહ્મની કલ્પના એટલે કલ્પના નથી, પણ પરબ્રહ્મ જ છે એવી રીતે. અને તો પ્રક્રિયાથી ચાલે તો પરબ્રહ્મ છે અને કલ્પના નથી ને એવું બધું કર્યા કરે એમ, પણ પરબ્રહ્મ જ છે એમ. કૈવલ્ય. અહીં કોઈને સ્વસ્થતા કે શાંતિ ન રહે એનું કારણ શું? એટલે અહીં એવું કોઈ કારણ છે અસ્વસ્થતા શાંતિ માટે? કોઈ ભય ચિંતા માટે? તો અહીંયા પરમ શાંતિ સિવાય બીજું કાંઈ નથી. અને સ્વરૂપની શાંતિ ન ઓળખે ને કોઈ ભ્રાંતિથી હોય તોય આખું વાતાવરણ એવું દિવ્ય ને પવિત્ર છે કે એમાં જીવને જે હેરાન કરતી દુઃખ અશાંતિ હોય ને એનું કોઈ જગ્યા જ નથી.
આપી દો પ્રસાદ આપી દો.